નમસ્કાર મિત્રો, હું નિકુંજ જાની ફરી એકવાર આપની સમક્ષ લોક જાગૃતિ જનજાગૃતિના વિડીયો લઈને આવી ગયો છું. આજે આપણે એક ચર્ચા કરીશું જે અમદાવાદની કરંટ ડિસ્કશન છે. કરંટ એટલે સાંપ્રત વિષય, એટલે હાલની સિચ્યુએશન્સ. હમણાં 2-3 દિવસ પહેલાં જ એક મર્ડર થઈ ગયું. એક નાના છોકરાએ એક છોકરાને ચપ્પુ મારીને મર્ડર કર્યું. આપણે એ જ વિષય પર ચર્ચા કરી છે. પૂર્વ વિસ્તારની 7th ડે સ્કૂલની આ ઘટના છે. બહુ દુઃખનીય છે, બહુ દર્દનીય ઘટના છે અને એવી પ્રાર્થના કે ભગવાન એમના મા બાપને આ બોજ સહન કરવાની શક્તિ આપે. આ જે થયું એ તો ખોટું જ થયું, ખરેખર ના થવું જોઈએ. ના થવું જોઈએ બરાબર છે, પણ હવે આના માટે શું કરી શકાય? આવું ના, આના પહેલાં પણ આવું સ્કૂલોમાં ક્રાઇમ થયેલું છે. આજે એક પેપરમાં બીજું બી છે, કદાચ હૈદરાબાદ કે ક્યાં કે સ્કૂલમાં બંદૂક લઈને આવ્યો છોકરા અને શિક્ષક ઉપર ગોળીબાર કર્યો. આ જે સિચ્યુએશન્સ ડેવલપ થઈ છે ને, આપણે એના મૂળમાં જવાની જરૂર છે. આજે 7th ડે સ્કૂલે પબ્લિકે ભેગા થઈ અને થોડા પોલિટિકલ ખોટા પ્રેશરમાં આવીને સ્કૂલ બંધ કરાવી દીધી. આજે પાછું પેપરમાં એ બી આપ્યું છે કે 1 રૂપિયાના ભાવે 10,000 વાર જગ્યા આપી હતી 7th ડે સ્કૂલમાં કોંગ્રેસ ગવર્મેન્ટ વખતે. અરે ભાઈ, ગવર્મેન્ટ ગમે તે હોય, એને સ્કૂલને શિક્ષણ વિદ્યાદાન માટેની જગ્યા આપેલી છે અને એ સ્કૂલ એ કાર્ય કરતી હતી. કદાચ આ ઇસ્યુ બની ગયો તો આ જે ઇસ્યુ બન્યો છે, કિસ્સો જે બની ગયો છે, એના માટે જવાબદાર સ્કૂલ એકલી જ છે? સ્કૂલ એકલી નથી. આના માટે જવાબદાર એના મા બાપ છે. એના માટે જવાબદાર છે સમાજનું કલ્ચર છે. અને સમાજનું કલ્ચર કઈ રીતે છે? તો એવું નથી કહેતો કે કોઈ પર્ટિક્યુલર કોમ્યુનિસ્ટ ચર્ચા થાય છે કે એ કોમ્યુનિટીનો હતો ને આ કોમ્યુનિટીનો હતો ને. જો સમાજમાં જે વિડીયોઝ, શોર્ટ વિડીયોઝ ચાલી રહ્યા છે, સમાજમાં જે અત્યારે પબ્લિકમાં જે મૂવી જે અત્યારે વાયરલ, જેમ કે હમણાં એક મૂવીની વાત કરીએ, પુષ્પા મૂવી બહુ જ હોટ ફેવરિટ રહ્યું. બધા લોકોએ બહુ જોયું ને ખરેખર હું પોતે પણ જોવા ગયો, તો એવું નથી. તો પબ્લિકને શું ગમે છે? પબ્લિકને વિન વિન સિચ્યુએશન જ ગમે છે. પુષ્પા આખા પિક્ચરમાં જે કર્યું છે ને, ક્રાઇમ જ કર્યો છે. એક બી કાયદાનું ઉલ્લંઘન કરવું, કોઈને મારવું, ઇન શોર્ટ જે બી કર્યું છે, ચંદનના લાકડાની ચોરી કરવી અને ચંદનના લાકડાની ચોરી કરીને એને શ્રીલંકામાં પહોંચાડી દેવી. આ શું બતાવે છે? સિસ્ટમ આપણી એટલી બધી ખરાબ છે ને એ પહોંચાડ. આ મૂવી જે છે ને, એ ખરેખર યંગસ્ટર્સ, નાના છોકરાઓમાં એક અલગ ટાઈપની ઇમ્પ્રેશન ઊભી કરે છે. એવા બહુ બધા મૂવી છે. એક વંશ કરીને છે, ગુજરાતી મૂવી આવી છે. આ ટાઈપ્સના મૂવીથી ઇમ્પ્રેશન બહુ ખરાબ પડે છે. તમે જોજો, ઘણી વખત કોઈ મૂવી જોવી ના હોય તો એની ઇમ્પેક્ટ 10 દિવસ 15 દિવસ સુધી તમારા મગજમાં રહે. તમે એના ગીતો બી ગાગા કરતા હોય. તો મૂવી કેવા બનાવવા જોઈએ? હવે મૂવી કેવા બનાવવા જોઈએ મારું કામ નથી, પણ સમાજને અને દુનિયાને ફાયદો થાય, કોઈ જ્ઞાન મળે, પ્રોત્સાહન મળે. જેમ કે છાવા મૂવી બનાવ્યું હતું, સુપરહિટ મૂવી હતું અને ખરેખર એવા મૂવી બનાવવા જોઈએ. જે વસ્તુ મોગલો શાસન કરી ગયા અને આ બધી વસ્તુ ચોપડીમાં ભણાવો છો, હવે એના કરતાં એના મૂવી બનાવીને એનું જ્ઞાન આપી શકો. કારણ કે એ જ્ઞાન કોઈ કામમાં એને ફ્યુચરમાં આવવાનું જ નથી. છતાં બી એના માટે આખી બુકો ભરો છો કે ભાઈ પહેલો આ થયો ને પહેલો પેલો થયો ને ત્રીજો થયો. હું નામ નથી દેતો કારણ કે મને નામ ખબર છે, પણ મારે જણાવવા નથી તમે. પણ સમજો તમે, એ જરૂરી છે સમાજમાં ભણવું. તમે શાસ્ત્રો એટલા મોટા છે, વેદો એટલા મોટા છે કે આખી દુનિયા પૂરી આજ સુધી પૂર્ણ નથી કરી શકી. તમે એમાંથી કોઈ ટોપિક લો જેનાથી જ્ઞાન મળે, ઇમોશન્સ મળે. આજની પેઢીમાં કોઈ દયાભાવ જ નથી, પ્રેમ ભાવ જ નથી. શક્તિ પ્રેમ ભાવ તો ખબર નહીં એમના મગજમાં શું ઇમ્પ્રેશન છે. એટલે પછી પાછા લવ જેહાદ ને બધા મામલા આવતા હોય છે. છોકરો છોકરી નાસી જતા હોય છે, પ્રેમમાં પાગલ થઈને મા બાપને દુઃખ પહોંચાડતા હોય છે. પણ આ બધી જ સિચ્યુએશન, છોકરા છોકરી વચ્ચે પ્રેમ થવો, કોઈ છોકરાનું ક્રાઇમ થવું, માઇન્ડમાં ક્રાઇમ ઘૂસી જવો, આ બધા જે મૂવીઝ છે ને, એ મૂવીઝની જ ઇમ્પેક્ટ છે. શોર્ટ વિડીયોઝમાં તમે જો, નાના શોર્ટ વિડીયો એટલા બધા યંગ પેઢી, નાના છોકરા એટલા જો કે 2-2 મિનિટના 3-3 મિનિટના વિડીયોમાં તો ગમે તેને ઇન્સલ્ટ કરી દેવાની, ગમે તેને નીચે પાડી દેવાની. છોકરા છોકરી જતા હોય, 2 છોકરા હોય, 1 છોકરી જતી હોય, એકને પ્રેમ કરતો હોય, બીજાને નીચે પાડી દેવાનું. આ એક ન્યુસન્સ થઈ ગયું છે અને આ જવાબદાર
મીડિયા છે આના માટે. અને મેં એના માટે એક પહેલો વિડીયો બનાવ્યો હતો, ડેટાની લિમિટેશન. એ આના જોડે કંઈ કનેક્ટેડ નથી, પણ ડેટાનો મિસયુઝ, આજે વિડીયોઝ, નાના નાના વિડીયોઝ પરથી જ લોકો આ ક્રાઇમ શીખે છે. જો કોઈ પોતાના ઘરમાં ખરાબ શબ્દો બોલતું નથી હોતું, પણ આ ખરાબ શબ્દો આવે છે ક્યાંથી? તો સ્કૂલોમાંથી કે સમાજમાંથી કે બહારથી આવે છે. તો એ લોકો પણ ક્યાંથી શીખે છે? તો આ મીડિયાથી. તો મહેરબાની કરીને આની લિમિટેશન્સ રાખવી જોઈએ. આ ક્રાઇમ થયો એ ખરેખર ના જ થવો જોઈએ. કદાચ કોઈના ઘરનું વાતાવરણ એવું હશે, અને પાછું એવું બી છે કે એ ચપ્પુ ઘણા ટાઈમથી રાખતો હતો, એ ટીચરોને પણ ખબર હતી, કદાચ કોઈ ટીચર બી એના નહોતા બોલતા. તો એ ટીચર ગુનેગાર છે એના માટે, સ્કૂલ ગુનેગાર છે, જવાબદાર છે. પણ એનો મતલબ એવો નથી કે આપણે સ્કૂલ બંધ કરાવી દેવી. હું સ્કૂલનું માર્કેટિંગ નથી કરતો, પહેલાં બી ક્લિયર, પણ બીજા છોકરાઓનું પણ ભવિષ્ય જોખમાય છે. બીજી સ્કૂલો પણ બંધ કરાવી દીધી. તમે એની ઉપર એક્શનેબલ પગલાં લો. ગવર્મેન્ટ કે પોલીસ કેસ કે શાંતિથી જે વાટોઘાટો કરીને સમાધાન લાવવાનું, કે હવે રૂલ્સ બનાવો, કોઈ કરેક્ટિવ એક્શન, પ્રિવેન્શન માટેના રૂલ્સ બનાવો. આ સોશિયલ મીડિયા પર તમારા બાળકોનો અને મૂવી પર તમારા સેન્સર બોર્ડ એવા મૂવીની પરમિશન આપી દેતી હોય છે કે એની કોઈ સીમા જ નથી હોતી, કે ખરેખર એ લોકો જોવે છે કે નહીં, ઉપરનું મેનેજમેન્ટ ખરેખર આ વસ્તુ જોવે છે કે નહીં, એ જ નથી ખબર પડતું. એક ગુજરાતી પિક્ચર છે, આમ તો જૂનું છે, નાડી દોષ કરીને મૂવી છે. એ નાડી દોષની જે સિચ્યુએશન છે ને, એ બ્રાહ્મણ કહે કે ભાઈ આને નાડી દોષ છે, એટલે નાડી દોષથી શું થાય કે બાળકો થવાની સંભાવના ઓછી રહે. બ્રાહ્મણ છે ને એક શક્યતાઓ પર કામ કરે છે. જેમ કે અંબાલાલ પટેલ ને બીજા બધા નથી કહેતા કે ભાઈ આજે વરસાદ આવશે ને અઠવાડિયા પછી વરસાદની શક્યતા અને ભૂકંપ આવશે. આ એક સિચ્યુએશન છે, બંધારણ પરથી એક એનાલિસિસ કરીને લોકો જણાવતા હોય છે, પણ એ આવી જ જાય એવું જરૂરી નથી હોતું. એવી રીતે નાડી દોષ હોય દરેકને બાળક ના થાય જરૂર નથી, એના માટે સાયન્સ જવાબદાર છે. પણ એ નાડી દોષ શબ્દ પર બી બહુ મોટું સાયન્સ છે. એના માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું કે કેમ બ્રાહ્મણોએ આવું કર્યું, એના વિશે બી ચર્ચા કરીશું. કોઈ ખોટું ક્યાંય નથી, પણ એ વિડીયોઝમાં એટલી બધી વિભત્સતા બતાવી છે. આપણા ગુજરાતમાં જ જોવાય છે, ગુજરાતી મૂવી છે, ગુજરાતમાં જ જોવાય. તો આ બતાવવાની ક્યાં જરૂર છે? એ જે પ્રણયના સમયની જે પળો બતાવી છે મૂવીમાં, એની ક્યાં જરૂર છે? કપડાં, જે પેલું વંશ મૂવી બતાવ્યું છે, એ છોકરીને એક હદે એટલું કન્વિન્સ કરી લે છે, શું કે મેડિટેશન કરે છે, અને એના કપડાં બી ઉતારી દે છે, બાથરૂમ બી કરી જાય છે છોકરી. આ સિચ્યુએશન્સ ઊભી કોણ કરે છે? ક્રાઇમ. આજે ક્રાઇમ કરવા માટે સૌથી મોટો જવાબદાર છે મીડિયા અને મૂવી. ખોટા મૂવી સમાજમાં આવે છે. આપણે પિક્ચરનું નામ નથી યાદ, કે આપણા ફેમસ પેલા જે હીરો છે, શું નામ એનું, સોની છે કદાચ, બહુ યાદ નથી. એ ના, પ્રતિક સોની નહીં, એ જે હીરો છે નિખિલ નામ કહે છે બધા પિક્ચરોમાં, એનું નામ નિખિલ વધારે હોય છે. એ એક દારૂનો બુટલેગર બતાવ્યો છે, અને પછી દારૂ સર્વ કરવા છોકરીઓની પાર્ટી હોય છે, બર્થડે પાર્ટીમાં, ત્યાં જાય છે, અને ત્યાં પછી એને પ્રણય સંબંધમાં બંધાઈ જાય છે, બુટલેગર. અરે એ આમાં જુઓ તમે, પુષ્પામાં શું કહેવાય, જે હીરો છે અલ્લુ અર્જુનને હીરો બનાવે છે, તમે જુઓ સિચ્યુએશન જુઓ. એટલે પેલા વંશ મૂવીમાં જે હીરો બતાવ્યો છે, એને બિચારાને હંમેશા હારતો બતાવે છે, પછી છેલ્લે એન્ડમાં જીતતો બતાવે છે. સમાજ કેવા પિક્ચરો બહાર પાડે છે જુઓ તમે. દરેક અલ્લુ અર્જુનને હીરો બનાવે, એવી રીતે આ નિખિલ બુટલેગર છે, એને પિક્ચરનો હીરો બનાવે. અરે તમે હીરો બનાવો છો અને આવા કેરેક્ટર્સમાં એને ઠાલવો છો, સમાજમાં એની ઇમ્પ્રેશન કેવી પડે છે? નવી પેઢીને તો એવું છે કે દારૂના બુટલેગર હોવું એ તો યસ, જોરદાર, દરેક જણ દારૂ તો એ ટાઈપની એક ઇમેજ છે. જો મારી ઉંમર તો 41 યર્સ જ છે, પણ હું 2 કોમ્યુનિસ્ટ વચ્ચે અટવાયેલો છું. મારા મિત્રો 60 વર્ષ ઉપરના બી છે, સિનિયર સિટીઝન. હું મારા ફાધર જોડે પણ એઝ એ ફ્રેન્ડ વર્તું છું, અને મારા બાળકો જે છે, એક 12 વર્ષનો છે, એક 6 વર્ષનો, એમની જોડે પણ મિત્ર તરીકે વર્તું છું. અને સમાજમાં પણ હું એવું નથી કહેતો મારી ઇમ્પ્રેશન દરેક જોડે મારે સરસ બને છે, અને હું બધા જોડે જ આવી ઓપન ચર્ચા કરતો હોઉં છું. પણ ક્યાં ઇમ્પ્રેશન કામ કરે છે ને, એ મને ખબર પડે છે કે સમાજમાં પુષ્પા ચૂકેગા નહીં. વોટ ઇઝ ધીસ? આ જે ઇમ્પ્રેશન છે ને, એ જ સમાજને ડાયવર્ટ કરી રહી છે. સમાજના સંસ્કારો, કુસંસ્કારો, જે મીડિયાનું વર્ચસ્વ વધ્યું છે, જે મૂવીનું વર્ચસ્વ વધ્યું છે, એના કારણે જ છે. પહેલાં પણ હતું જ,
પહેલાં રામલીલા થતી, ભવાઈ થતી, અને હવે ઇવન તો ભવાઈ ને રામલીલા થતી એમાં બી હવે અપશબ્દો બોલવામાં આવે છે, વિભક્ત શબ્દો બોલવામાં આવે છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ડબલ મિનિંગના વર્ડ યુઝ કરવામાં આવે છે. આ શું કહેવા માગે છે? સમાજને તમે જ પછાડી રહ્યા છો. મીડિયાનું સૌથી મોટું કામ છે. એટલે સેન્સર બોર્ડ અને લીગલ જે લાયબિલિટી મૂવી માટે આવતી એમને નમ્ર વિનંતી મનોરંજન ટીમને કે આ ટાઈપના મૂવીઝ ના બનાવો. તમે આ ટાઈપની સિચ્યુએશન સમાજમાં ઊભી ના કરો, કારણ કે સમાજની જે સિચ્યુએશન છે એ તમે જ જવાબદાર છો. 110% જવાબદાર છે. પછી એના મા બાપ જવાબદાર છે, પછી શિક્ષક જવાબદાર છે. એટલે નમ્ર કરીને વિનંતી કે આ ટાઈપના મૂવીને એવોઇડ કરો અને સમાજ કલ્યાણ, જગ કલ્યાણ માટેની આપણે વાતો કરીએ છીએ તો એને આજે દબાવી અને આ વિડીયોને મેક્સિમમ લોકોને શેર કરી લોકોને અવેર કરે. હું જે 7 ડે સ્કૂલમાં બન્યું એના માટે ખરેખર દિલગીર છું. હું કોઈ સ્કૂલ કે કોઈ શિક્ષણ વ્યવસ્થાનો બચાવ કે કોઈ વ્યક્તિગત બચાવ નથી કરી રહ્યો, પણ આ વ્યવસ્થા માટે જવાબદાર કોણ છે ને એકવાર આપણે આપણી પોતાની જાતની અંદર જઈને જોવાની જરૂર છે. એ સાથે જ એકવાર જોજો, વિચારજો, યોગ્ય લાગે તો કોમેન્ટ કરજો. ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર પણ આપેલો હોય છે, કંઈ યોગ્ય લાગે તો ફોન કરીને પણ મને જણાવશો. એ સાથે જ હું આજના વિડીયોનો અંત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.